ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિતના પ્રકરણ 7માં ગયા વખતે પહેલા ભાગમાં આપણે યામ સમતલ અને તે પછી કઈ રીતે ગણતરી દ્વારા યામ સમતલ પર આવેલા બિંદુઓનું અંતર શોધી શકાય એનું અંતર શોધવાનો આપણે પ્રયત્ન કર્યો, દાખલા પણ કર્યા. છેલ્લે આ દાખલો હતો, એમાં y1 ની કિંમત જુદી લેવાથી જવાબ થોડો જુદો આવતો હતો. જો તમે કિંમત જુદી લો તો પણ 8 વાળો જવાબ એ સાચો તો પડે, પણ ચોપડીમાં આ દાખલો છે એટલે મેં કહ્યું હતું કે આ દાખલો આપણે ફરી કરીશું. તો જુઓ, x1 બરાબર a પ્લસ બી, y1 બરાબર b માઇનસ a, x2 બરાબર a માઇનસ બી, y2 બરાબર a પ્લસ બી, અને આ સૂત્ર. હવે ab સ્ક્વેર બરાબર x1 એટલે a પ્લસ બી માઇનસ x2 a માઇનસ બી અને આનો વર્ગ. વચ્ચે તો વત્તા જ છે, y1 b માઇનસ a માઇનસ y2 a પ્લસ બી. અને એનો વર્ગ. હું પહેલા તો કૌંસ છોડી કાઢું, a પ્લસ બી માઇનસ a પ્લસ બી એનો વર્ગ. આ તો વધતા જ રહે, બી માઇનસ a માઇનસ બી વર્ગ. અહીંયા તમારા a ઉડી ગયા, અહીંયા b ઉડી ગયા, એટલે 2b નો વર્ગ વત્તા માઇનસ 2a નો વર્ગ. 2b નો વર્ગ 4b વર્ગ, માઇનસ 2 નો વર્ગ એ 4 જ થાય, 4a વર્ગ. પહેલું પદ જો a વર્ગ લઈ લઈએ, ગોઠવી દઈએ તો 4a વર્ગ વત્તા 4b વર્ગ, 4 સામાન્ય, a વર્ગ વત્તા b વર્ગ. પણ આ તમારું જે આવ્યું છે એ વર્ગ સ્વરૂપે આવ્યું છે, એટલે ab બરાબર આનું વર્ગમૂળ કાઢો એટલે 2. આનું વર્ગમૂળ a વત્તા b ના કાઢતા, કારણ કે આ બંને સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે એવું આપણને આપ્યું નથી. તો આ દાખલો આ રીતે ગણજો અને ચોપડી પ્રમાણેનો આ જવાબ છે. તમે જોયું હશે કે x1 x2 y1 y2 તો આરામથી મૂકી શકાય, પણ આ પાર્ટમાં જો ભૂલ થાય તો આપણને મુશ્કેલી પડે છે. ત્યાર પછીનો એક દાખલો ત્રિકોણમિતિના ઉપયોગને લગતો છે, કે જે 8મું પ્રકરણ છે, જે આના પછી આપણે શીખી રહ્યા છીએ. એટલે એમાંનું એક જે પરિણામ છે તમને ખબર નથી, અને અત્યારે આપણે પરિણામ તરીકે લખી અને આગળ વધીશું. અને ત્રિકોણમિતિ ચાલશે ત્યારે હું તમને યાદ આપીશ કે આપણે યામ ભૂમિતિમાં દાખલો ગણ્યો, એમાં આપણે આ પરિણામનો ઉપયોગ કર્યો હતો. માટે આ દાખલો અત્યારે સમજાય એટલો સમજી લેજો. હું બરાબર યાદ રાખીશ કે જ્યારે 8મું પ્રકરણમાં એ પરિણામ આપણે શીખી જઈએ ત્યારે હું તમને આ દાખલાનો રેફરન્સ આપીશ. જરૂર પડશે તો આ જ દાખલો એ પ્રકરણની વચ્ચે પણ હું ફરી તમને સમજાવી દઈશ. પણ અત્યારે લાઈનમાં એ દાખલો આવે છે, ગણી કાઢીએ. ન ગણીએ અને એ વખતે કરવાની વાત કરીએ ભૂલી જઈએ તો આ અગત્યનો દાખલો રહી જાય. પણ તમારી નોટમાં હોય
તો તમે ડિફિકલ્ટી રૂપે પણ મને રજૂ કરી શકો. એ cos થીટા અને 0 અને બી બિંદુ છે 0 એ sin થીટા. અંતે તો આ જ વસ્તુ થઈ. એ બી એ cos થીટા 0 તો x1 બરાબર એ cos થીટા, y1 બરાબર 0, x2 બરાબર 0, y2 બરાબર એ sin થીટા. આ ખૂણા માટેનું માપ છે. તમારું સૂત્ર એ બી વર્ગ બરાબર તમારે જાતે લખવાનું. તો પહેલું સ્ટેપ આવશે x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર. અહીંયા 0 છે એટલે કશી અસર નહીં રહે, એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ માઇનસ એ સાઇન x1 તો એક cos થીટા છે ભાઈ, અને અહીંયા એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ બંનેમાંથી હું એ સ્ક્વેર સામાન્ય કાઢી નાખું એટલે cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે અહીંયા જે હું પરિણામ કહેતો હતો કે cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય હંમેશા 1 થાય, એટલે આનો જવાબ એ સ્ક્વેર માટે એ બી બરાબર વર્ગમૂળ કાઢો એટલે એ. અત્યારે આ દાખલોના વધારે આ પરિણામ ના સમજાય તો લખી કાઢજો. અહીં સુધી તો કઈ પ્રોબ્લેમ નથી. આ કિંમત જ તમને ત્રિકોણમિતિમાં મારે શીખવવાની છે, તો દાખલો તમને એમને આવડી જશે. હવે આપણે અત્યાર સુધી શું કરતા હતા કે બે બિંદુ આપે અને આ અંતર શોધતા હતા. હવે એક બિંદુને અંતર આપશે અને બીજા બિંદુ શોધવાના આવે, તો કઈ રીતે શોધાય એવા થોડા દાખલા ગણવાનો પ્રયત્ન આપણે કરીએ. ફરી રિપીટ કરું છું. અત્યાર સુધી બે બિંદુઓના યામ આપતા હતા અને એમની વચ્ચેનું અંતર શોધતા હતા. હવે કોઈ પણ એક બિંદુના યામ આપ્યા હશે, બીજા બિંદુમાં એક યામ નહીં આપ્યા હોય, પણ એ રેખાખંડ વચ્ચેનું તમને અંતર આપ્યું હશે, તો એનો ઉપયોગ કરીને કઈ રીતે દાખલા કરાય એ દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. રીત તો આ જ રહેશે, અંતર સૂત્ર જ વાપરવાનું આવશે, માત્ર સાદું રૂપ થોડુંક જુદી રીતે થાય, એ પણ કંઈ એવું અઘરું છે નહીં. કે છે કે બિંદુ M3 અને 4, 5 આપેલા છે.
જો AB બરાબર એટલે કે અંતર આપ્યું છે 5 હોય તો m નું મૂલ્ય શોધો. હવે તમને આ જે AB બરાબર વર્ગમૂળ 5 આપે એ અંતર છે. ઘણીવાર તમને D એટલે ડિસ્ટન્સ એ આવું પણ આપી દે તો પણ અર્થ તો આ જ થશે. આ બરાબર ધ્યાન રાખજો. હવે અહીંયા પણ તમે જુઓ, હું ફિગર રફ આકૃતિ માની લો કે માને A કહી દઉં અને B કહી દઉં. આ M અને 3, આ 4 અને 5 અને આ અંતર તમને વર્ગમૂળ 5 આપ્યું છે જે આપણે અત્યારે લગી શોધતા હતા. અહીંયા પણ બેના યામ આપ્યા જ પણ એમનું મૂલ્ય આપ્યું નથી જે આપણે શોધવાનું છે. તો તમે જુઓ x1 બરાબર m, y1 બરાબર 3, x2 બરાબર 4, y2 બરાબર 5 અને AB બરાબર વર્ગમૂળ 5. આ એક વધારાની વિગત તમને અહીંયા આપવામાં આવી. હવે આપણે તો આપણું અંતર સૂત્ર જ મૂકીશું, AB² બરાબર, પણ AB કેટલા છે? વર્ગમૂળ 5, માટે વર્ગમૂળ 5 નો વર્ગ. x1 m, x2 4 વત્તા y1 માઇનસ y2 બરાબર છે. વર્ગમૂળ 5 નો વર્ગ 5. આ a ઓછા b આખા કૌંસના વર્ગનું વિસ્તરણ થયું m વર્ગ 4 દુ 8m વત્તા 16, 3 ઓછા 5 એટલે ઓછા 2 નો વર્ગ 4. તમે કહેશો 8 કેમ આવ્યા? તો a ઓછા b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. 5 તો 20 માંથી 5 જાય તો 15. હવે અવયવ પાડવાના. 15 ના એવા ભાગ પાડો કે 8 આવે. 5 તેરી 15 વર્ગ ઓછા 5m ઓછા 3m વત્તા 15 0. સામાન્ય કાઢો. m ઓછા 5 3 બાર નિશાની ઓછા છે માટે ઓછા 3 3 પંચા 15. તો m ઓછા 5 m ઓછા 3 બરાબર 0. m ઓછા 5 ની કિંમતે 0 થાય, m ઓછા 3 ની કિંમતે 0 થાય. તો m નું મૂલ્ય કાં તો 5 હશે કાં તો 3 હશે. એટલે કે આ યામ 5 અને 3 હશે અથવા 3 અને 3 હશે. તો તમે આવી રીતે દાખલો ગણી શકો. પણ આ દાખલામાં તમે જુઓ 7મા 8મા ધોરણના વિસ્તરણનો પણ ઉપયોગ થયો, એ જ અવયવનો પણ ઉપયોગ થયો. વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. 9મા ધોરણમાં આપણે બીજા પ્રકરણમાં જોયું હતું, સમયીકરણ જોયું હતું, એમાં પણ આપણે આ કરતા હતા. તો જુઓ 9માનો ઉપયોગ કરીને 10માના દાખલા ગણી શક્યા. એટલે હું 9મામાં પણ તમને કહેતો હતો કે 9મામાં જે કંઈ કરશો એ બધું જ 10મામાં કામમાં આવશે.
દસમાની રીત ભલે આવડી જતી, પણ સાદુરૂપ, અવયવ, વિસ્તરણ એ જો ના આવડે તો અંતિમ જવાબ સુધી ન પહોંચી શકાય. એ આ દાખલા પરથી તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. ત્યાર પછી આપણે બિંદુ 3.2 અને 7K એટલે કે અહીંયા કેનું મૂલ્ય શોધવાનું આવશે? 7K આપેલા છે. જો તેમની વચ્ચેનું અંતર અંતર 5 હોય તો કેનું મૂલ્ય શોધો. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર. ત્યાર પછી આવો હજી એક દાખલો હોમવર્કનો આપું છું. આ દાખલા જાતે ગણજો. આ જ રીતના છે જે મેં એક રીતે તમને કરાવ્યો છે, એમાં કશું જ નવું નથી. અને મને આશા છે કે પહેલા સેશનમાં 7મા પ્રકરણના મેં તમને 3 સૂત્રો જે લખવા આપ્યા હતા એ તમે લખ્યા પણ હશે. અને મોઢે પણ કર્યા હશે. એટલે આજે હું જ્યારે દાખલા ગણું છું ત્યારે સૂત્રો તમને મોઢે હશે. સૂત્રો લખ્યા વગર, સૂત્રો મોઢે કર્યા વગર આમાં એક પણ દાખલો આવડે એમ નથી, એ સ્વીકારી લેજો. અને સૂત્ર નહીં આવડે તો આટલા સહેલા દાખલા તમને આવડશે નહીં. માટે ફરી રિપીટ કરું છું, સૂત્રો બરાબર મોઢે કરજો. એ જ અગત્યનું છે. બરાબર. હવે તમને કહે છે જો બિંદુ 10, 8 અને A2 વચ્ચેનું અંતર 10 એકમ હોય તો એનું મૂલ્ય શોધો. એક જ સરખા દાખલા છે. આ પણ તમને આવડવો જ જોઈએ. બરાબર. હવે આપણે આને પણ હોમવર્ક ગણજો. બિંદુ A3 - 2 અને B -1, 4 આપેલા છે. તો રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. તમને મધ્ય બિંદુનું સૂત્ર પણ મેં મોઢે કરવા આપ્યું જ હતું, પણ પહેલા તો હું
મધ્ય બિંદુ એટલે બરાબર વચ્ચે. ધારો કે હું મધ્ય બિંદુને એમ લઉં છું તો પહેલું જ લખવું પડશે અને આના યામ માની લો કે x અને y છે. ધારો કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ M છે જેના યામ XY છે. ફરી પાછું પહેલા તો x1 બરાબર 3, y1 બરાબર -2, x2 બરાબર -1, y2 બરાબર 4. હવે એમના આપણે x યામ બરાબર x અને એમના y યામ બરાબર y. હવે તમે જુઓ મધ્ય બિંદુ એમના x યામ બરાબર x1 પ્લસ x2 upon 2, 3 વત્તા ઓછા 1 છેદમાં 2, 3 ઓછા 1 એટલે 2 છેદમાં 2 એટલે 1. અને y યામ માટે y1 પ્લસ y2 upon 2 ઓછા 2 વત્તા 4 એટલે 2 upon 2 બરાબર 1. તો આપણે જવાબ લખશું મધ્ય બિંદુના યામ પહેલા x ના લખવાના 1 અને y ના 1. અહીંયા બંને યામના મૂલ્યો સરખા આવ્યા એટલે એવું ન માનતા કે 2 2 1 1 3 3 આવવા જોઈએ, જુદા પણ આવી શકે. બરાબર કે નહીં? તો આ તમારો મધ્યબિંદુના સૂત્રને લગતો દાખલો થઈ ગયો. હવે એક સરસ દાખલો ગણીએ. અંતરસૂત્ર ઉપર જ છે, દાખલો કઈ જુદો નથી પડવાનો, પણ પ્રશ્ન જુદો છે, વિચારવાનું થોડું જુદું છે. પણ એ વિચાર જો બરાબર આવી જાય મગજમાં તો અંતે તો આપણે અંતરસૂત્રને જ ધ્યાનમાં રાખશું. સાબિત કરો કે બિંદુ P 2 -1 Q 1 -4 અને R 3 2 સમરેખ બિંદુઓ છે. પહેલા તો સમરેખ એટલે આ ત્રણેય બિંદુ એક જ હરોળમાં એક જ લાઈનમાં હોવા જોઈએ, એક જ રેખા પર હોવા જોઈએ. હવે એક જ રેખા પર હોવાનો પહેલા હું અર્થ સમજાવી દઉં કે માની લો કે આ
તમારું પી બિંદુ છે, અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે. જો આ ત્રણે એક જ બિંદુમાં હોય તો માની લો કે આ અંતર 3 સેન્ટીમીટર છે, આ અંતર 5 સેન્ટીમીટર છે. તો જુઓ PR બરાબર PQ પ્લસ QR જેટલું અંતર થાય. તો સમરેખ કહેવાય. બીજી રીતે એમ કહું કે આ આખું અંતર 8 છે અને આ અંતર નથી આપ્યું, તો તમે 8મા ધોરણ અને 9મા ધોરણમાં રેખાઓના દાખલામાં શીખ્યા છો કે આ 8 આ તમને આપ્યું નથી અને આ 5 છે, તો PQ બરાબર 8 ઓછા 5. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન જો કરવો હોય તો અહીંયા મેં અંતરની વાત કરી 3, 5, 8. તો આપણે પણ અહીંયા PQ નું અંતર શોધીએ, QR નું અંતર શોધીએ, PR નું અંતર શોધીએ. એટલે કે અંતર સૂત્રની મદદથી આ ત્રણેય અંતર શોધીએ. હવે અહીંયા ધ્યાન એ રાખજો કે મેં તો PQR લઈ લીધા, પણ એવું બને કે આ Q હોય, આ R હોય ને આ P હોય, આપણને ખબર નથી. એટલે સૌથી પહેલા તો આપણે PQR લઈને આકૃતિ દોરીને અંતર શોધવાનો પ્રયત્ન કરીએ, પછી કયું ક્યાં ગોઠવાય એ આપણે વિચારશું. પણ અંતે તો અંતર સૂત્ર જ વાપરવાની વાત આવી, પણ અત્યાર લગી એક જ વાર અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડતો હતો. અહીંયા 3 વખત અંતર સૂત્રથી કિંમત મેળવવી પડશે, ત્યાર પછી જ આપણે આ દાખલાના જવાબ તરફ આગળ વધી શકીશું. તો પહેલામાં પહેલા તો હું અહીંયા માની લો કે આ P, આ Q અને R છે. તમે જોયું હશે કે હું બરાબર વચ્ચોવચ Q નથી લેતો, કારણ કે મધ્ય બિંદુ નથી કીધું, એટલે જુદું પડે માટે જ હું તમને આ રીતે આકૃતિ દોરાવું છું. તો અહીંયા 2 -1, Q માં 1 -4, R માં 3 ને 2. હવે આપણે સૌથી પહેલા PQ માટેની વાત કરીએ. PQ અંતર, તો PQ અંતરમાં તમારા માટે આ P, Q, 2 -1, 1 -4. તો આ તો દાખલો આપણો અંતર શોધવાનો થઈ ગયો કે નહીં? એટલે કે જો તમે શરૂઆતના દાખલા બરાબર કર્યા હોય તો તમને કંઈ જ પ્રોબ્લેમ થાય નહીં. x1 બરાબર 2, y1 બરાબર -1, x2 બરાબર 1, y2 બરાબર -6, PQ વર્ગ બરાબર સૂત્ર લખશો, દાખલો તમે હવે ગણી શકશો, અને PQ વર્ગ બરાબર તમને હું હવે સાદું રૂપ આપવાનો નથી, 10 આવશે. અહીંયા અત્યારે હું ટેમ્પરરી PQ વર્ગ જ રાખું છું. ત્યાર પછી તમારા માટે બીજું છે QR, બરાબર કે નહીં? તો QR નું અંતર શોધી નાખીએ આપણે. આને પણ તમે અથવામાં કરીને PQ બરાબર વર્ગમૂળ 10 કરી શકો છો. ચલો, એટલે તમને પ્રોબ્લેમ ના થાય. QR અંતર શોધવા માટે આ Q, આ R, 1 -4, 3 ને 2. આ જ પદ્ધતિ પ્રમાણે
તમે અંતર શોધશો એટલે QR સ્ક્વેર તમને 40 મળશે અને 40 એટલે 4 દાન 40 એટલે QR બરાબર 2 વર્ગમૂળ 10 મળશે. એવી જ રીતે હવે PR શોધી કાઢીએ. P અને R. PR અંતર બે -1 3 2. ફરી પાછું અંતર સૂત્ર મૂકશો એટલે PR સ્ક્વેર બરાબર 10 આવશે. PR બરાબર વર્ગમૂળ 10. હવે તમે જુઓ કે હવે જ આપણે બરાબર વિચારવાનું છે કે કયા બેનો આપણે જે પેલી આકૃતિ દોરી હતી ને આ પ્રમાણે અહીંયા હોય તો આનો નાનો સરવાળો આખા બરાબર થાય, તો કયા બેનો સરવાળો આખા બે બરાબર થાય? તો વર્ગમૂળ 10 તો 2 વર્ગમૂળ 10 આવે. એટલે કે PQ વત્તા PR બરાબર વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 10, 2 વર્ગમૂળ 10, પણ 2 વર્ગમૂળ 10 શું છે? QR. એટલે કે આખા રેખાખંડની લંબાઈ QR જેટલી થાય. કેના જેટલી થાય? QR જેટલી. તો જુઓ આ QR અને હવે તમારો P વચ્ચે આવી જશે, બરાબર કે નહીં? એટલે કે Q ડેશ P ડેશ R સમરેખ છે અથવા RPQ. કઈ રીતે? તો જુઓ PQ વર્ગમૂળ 10 છે, PR એ વર્ગમૂળ 10 છે, આ બેનો સરવાળો કરો એટલે 2 વર્ગમૂળ 10 QR જેટલું આવી ગયું. તો 3 ભાગમાં દાખલો ગણવાનો અને નીચે કયા ક્રમમાં બિંદુઓ છે એ તમારે શોધવાના. તમે જુઓ અહીંયા તો કોઈ પણ બેનો સરવાળો કર્યો એટલે ત્રીજાનું મૂલ્ય આવ્યું, પણ ચકાસો કે અને જો આવું ન આવે તો આપણે બહુ સહેલાઈથી કહી શકીએ કે કોઈ પણ બેનો સરવાળો અથવા કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો નથી, માટે આ બિંદુઓ સમરેખ હોઈ શકે નહીં. તો આ રીતે આ દાખલો ગણજો. બહુ સરસ દાખલો છે, બરાબર કે નહીં? ત્યાર પછી આપણે એક બીજો દાખલો લઈએ જ્યાં બધે હજી આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, પણ તમે જોયું હશે કે હું તમને મૂલ્યો મૂકી આપીશ, સાદું રૂપ આપીને અંતર તો હવે તમારે જ શોધવાનું રહેશે. એમાં મારાથી સમય બગાડાય નહીં અને તમે જાતે મહેનત કરશો એમ તમને આવડતું પણ જશે, એ મોટો ફાયદો છે, બરાબર કે નહીં? તો જ્યાં જ્યાં હવે અંતર શોધવાનું આવશે ત્યાં સુનિલ સર પૂરેપૂરો દાખલો ગણવાના નથી. શીખવાડેલી વસ્તુ તમારે જ કરવાની છે અને એમાં આગળ જે કરવાનું હશે એ હું તમને અહીંયા કરી આપીશ. હવે એક દાખલો છે, સાબિત કરો કે
બિંદુઓ A3 2 B5 8 અને C -6 5 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે આ થોડું જુદી રીતે આવ્યું. હા કે ના? તો પહેલા તો જો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય તો કોઈ પણ એક ખૂણો 90 હોવો જોઈએ અને એની સામેની બાજુ એક કર્ણ થવી જોઈએ. પણ આમાંથી કયો કર્ણ છે, ક્યાં 90 બને છે, કશી જ ખબર નથી. એટલે હું સૌથી પહેલા તો માત્ર ને માત્ર એક સાદો ત્રિકોણ દોરીશ અને હું ABC આપણા ક્રમમાં લખી નાખીશ ટેવ પ્રમાણે. A3 2 આ આકૃતિઓ દોરવી જરૂરી છે તો જ તમને સમજાશે. વગર આકૃતિએ દોરવાનો પ્રયત્ન ગણવાનો પ્રયત્ન ના કરતા. એગ્રી? હવે તમને ખબર છે કે જો કાટકોણ ત્રિકોણ હોય એટલે કે કોઈ પણ એક ખૂણો 90 હોય અને કાટકોણ ત્રિકોણ કહીએ તો 90 ખૂણાની સામેની બાજુ કર્ણ બને. અને આવી પરિસ્થિતિમાં તમે 9મા ધોરણના પ્રકરણમાં સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 5 માટે ચકાસણી કરતી વખતે પાયથાગોરસનો સિદ્ધાંત શીખ્યા હતા. પાયથાગોરસનો સિદ્ધાંત માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણને લાગુ પડે. કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા પણ હું એવું જો સાબિત કરી દઉં કે કોઈ પણ બે બાજુનો વર્ગ એ આ બાજુના વર્ગ જેટલો છે તો પછી આ કાટકોણ ત્રિકોણ સાબિત થઈ જાય. તો આ બાજુનું માપ મારી પાસે નથી, આ બાજુનું પણ નથી, આનું પણ નથી, પણ આ બાજુનું માપ એટલે AB રેખાખંડની લંબાઈ જ થઈ કે ના થઈ, અંતર જ થયું કે ના થયું? આ પણ અંતર થયું, આ પણ અંતર થયું. એટલે અંતર સૂત્રની મદદ વડે હું AB વર્ગ શોધી કાઢીશ, BC વર્ગ શોધી કાઢીશ, AC વર્ગ શોધી કાઢીશ અને ત્યાર પછી શું કરવું એ હું તમને કહીશ. તો જુઓ, હવે પહેલામાં પહેલું AB અંતર માટે હવે જુઓ, મને તો મોઢે આવડે, તમને ના આવડતું હોય તો દરેક વખતે આવી નાની આકૃતિ દોરજો એટલે તમને ભૂલ ના પડે x1 x2 મૂકવામાં. x1 બરાબર 3, y1 બરાબર 2, x2 બરાબર 5, y2 બરાબર 8. એટલે તમને અંતર સૂત્ર મૂકીને AB વર્ગ મળી જશે. મળી જશે કે નહીં? આ AB વર્ગ તમારા 40 આવશે. કેટલા આવશે? તમે અહીંયા હમણાં વર્ગમૂળ AB ન કરતા. કેમ નહીં કરવાનું એવું તમને સમજાવીશ. ત્યાર પછી BC માટેની હવે વાત કરીએ. અહીંયા પણ તમને આકૃતિ દોરી આપું છું. BC 5 8 -6 5. x1 x2 ને બધું કરશો એટલે તમને BC વર્ગ 130 આવશે.
હવે 80 ની વાત કરવી પડશે, બરાબર ને? 80 અંતર માટે ફરી AC. કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે તમે AB લીધું, BC લીધું તો CA ના લેવાય, અહીંયા C લખું ને અહીંયા લેવાય, એ પ્રમાણેના યામ લખજો, જવાબ તો એનો એ જ આવશે. આમાં પણ x1 x2 કરીને અંતર શોધશો તમે, એટલે તમને 80 વર્ગ 90 આવશે. હવે તમે જુઓ કે આ 130 મોટામાં મોટા છે કે નથી? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ સૌથી મોટી હોય તો 40 અને 90 ઉમેરો તો 130 આવી ગયા, એટલે કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર થઈ ગયો. તો તમારું મોટું કયું છે? BC વર્ગ. એ જ કર્ણ હોઈ શકે AB વર્ગ વત્તા AC વર્ગ. કેટલા છે આ? AB 40 90 માટે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. પણ હવે કાટકોણ ત્રિકોણ જે થયો ને, હવે હું કાટકોણ ત્રિકોણ બતાવું તો કર્ણ કયો છે? BC. તો આ રહી ગયો એ A, બરાબર? તો આ કાટકોણ ત્રિકોણ છે. તમને એવું પૂછે કર્ણ કયો થશે? તો BC કર્ણ છે. ખૂણો 90 કયો થશે? ખૂણો A બરાબર 90. જે પૂછ્યું હોય એનો જવાબ તમારે લખવાનો. તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે જો અંતર સૂત્ર આવડે અને અંતર જો આપણે સાચું શોધી શકીએ તો દાખલામાં કંઈ જ પ્રોબ્લેમ નથી. આરામથી દાખલાઓ તમે ગણી શકો. ફરી એકવાર, મને ખબર નથી કયો કાટખૂણો છે, કયો કર્ણ છે, મેં સાદો ત્રિકોણ દોર્યો અને ત્રણેય બાજુના માપ શોધ્યા ખરેખર તો અંતર એટલે. અને મને 9મા ધોરણમાં શીખ્યો એ પ્રમાણે ખબર છે, ઇવન 8મામાં પણ આવી ગયું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ બાકીની બે બાજુની લંબાઈ કરતાં અધિક જ હોય. એને ધ્યાનમાં રાખીને મેં આ સૂત્ર મૂકી અને રિવાઇઝડ આકૃતિ કરી. બરાબર કે નહીં? તો હવે પાછા આપણે આગળ વધીએ.
બરાબર છે. નેક્સ્ટ દાખલો ગણીએ. આ બહુ જ અગત્યના દાખલા છે. હવે જે બે દાખલા ગણીશું એ એક્સ અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે a -1 2 અને b 5 4 થી સમાન અંતરે હોય. હવે સમાન અંતર એટલે આ રેખાખંડ હોય તો સમાન અંતર હોય તો આને અંતર સરખું, આને આ, એટલે તમને મધ્ય બિંદુ છે એવો ખ્યાલ આવે. પણ બરાબર ધ્યાન રાખજો કે મધ્ય બિંદુ હોય તો એના અંતર સમાન ભલે રહ્યું, પણ જ્યારે સમાન અંતર હોય ત્યારે મધ્ય બિંદુના યામ એક જ સરખા આવે જરૂરી નથી. માટે આ દાખલામાં અંતર સમાન છે એટલે મધ્ય બિંદુને ધ્યાનમાં નહીં લઈએ, પણ બે રેખાખંડો વચ્ચેનું અંતર ઇક્વલ છે, બરાબર છે. અંતરને બરાબરના સ્વરૂપમાં મૂકીશું અને આપણે આગળ દાખલો ગણીશું. અહીંયા મધ્ય બિંદુની વાત થાય નહીં. હવે તમે જુઓ, અહીંયા કીધું છે એક્સ અક્ષ પરનું બિંદુ છે. તો હું પહેલા તો જુઓ શું કરું છું કે આપણી એક્સ અક્ષ માની લો કે આ બિંદુ એ છે, -1 2, અને આ બી બિંદુ છે 5 અને 4. હવે તમે 9મા ધોરણમાં શીખ્યા હતા કે એક્સ અક્ષ ઉપરનું અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો એક્સ ના યામ તો હોઈ શકે પણ વાય તો 0 જોઈએ કે ના હોય બિંદુ તરીકે. તો જ્યારે એક્સ અક્ષ પરનું બિંદુ આવે ત્યારે વાયના યામ હંમેશા 0 લેવાના, અને જો વાય અક્ષ પરનું બિંદુ કીધું હોય તો એક્સ ના યામ 0 લેવાના. તો પહેલામાં પહેલા તમારી એક આ નોંધ લખી નાખજો, આ બહુ જ અગત્યની છે. એક્સ અક્ષના બિંદુ માટે વાય યામ 0 અને વાય અક્ષના બિંદુ માટે એક્સ યામ. આ બરાબર મગજમાં જો રાખશો તો આ બંને દાખલાઓ તમે બહુ જ સહેલાઈથી ગણી શકશો. બરાબર, આને ધ્યાનમાં રાખીને હવે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલામાં પહેલા તો હું આકૃતિ દોરી કાઢું. એ અહીંયા દોરી છે એ જ રાખીએ, ચાલો ફરી દોરવી નહીં. હવે કહે છે કે એક્સ અક્ષ પરનું બિંદુ, તો માની લો કે અહીંયા એક્સ અક્ષ પરનું આ એક બિંદુ P છે, એના યામ હું એક્સ અને વાય લઉં છું. બરાબર છે. તો પહેલામાં પહેલા લખશું, ધારો કે એક્સ અક્ષ પરના P બિંદુના યામ
આમ તો આપણે એક્સ વાય લઈએ જ ને, પણ એક્સ અક્ષ પર છે એટલે y0 માટે હવે હું અહીંયા 0 લખી શકું. બરાબર છે. અંતર સમાન છે, સમાન અંતરે કીધું જ, અંતર સમાન છે એટલે કે એપી નો વર્ગ અને પીબી નો વર્ગ સરખા જ થાય કે ના થાય, માટે એપી વર્ગ બરાબર પીબી વર્ગ. બરાબર. એટલે કે એપી નું જે અંતર થશે એટલું જ અંતર પીબી નું થશે. તો આટલું કર્યા પછી હવે આપણે એપી નું અંતર શોધવાનો પ્રયત્ન કરીએ. અને હું તમારી અનુકૂળતા માટે મેં તો નહોતું કર્યું પણ કરી દઉં છતાં એને 1 નંબરનું પરિણામ આવી રહ્યું છે. હવે આપણે એપી ની વાત કરીએ. એપી -1 2 અને x0. બરાબર કે નહીં? અહીંયા તમે x1 બરાબર -1, y1 બરાબર 2, x2 બરાબર x, y2 બરાબર 0. તમે અંતર સૂત્ર મૂકશો એટલે એપી વર્ગ બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર -1 માઇનસ x નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર -1 માઇનસ x બેનો વર્ગ 4. માઇનસ માઇનસ છે એટલે હું x પ્લસ 1 કરી શકું, એનો વર્ગ વત્તા 4, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 વત્તા 4, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5. આ તમારું એપી વર્ગ આવ્યું. હજી મને ખબર છે તમને મુશ્કેલી ક્યાં છે. સર આ 2x વાળું ક્યાંથી લાવ્યા? a પ્લસ b આખા કૌંસનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બરાબર છે. તો આ પહેલું તમને પરિણામ નંબર, આને હું 2 કહું. હવે હું પીબી સ્ક્વેર શોધી કાઢું. શું શોધી કાઢું? બરાબર. તો હું એક પરિણામ લખી રાખું છું એપી સ્ક્વેરનું, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5. હવે હું પીબી ની વાત કરું. આ પી, આ બી. પી ના યામ x0, બી ના 5 4. તો x1 માં શું થઈ જશે? હવે 1, y1 0, x2 માં 5 અને y2 માં 4. સોરી, x1 y1 બરાબર. હવે આ જ સૂત્ર પાછું મૂકીશું આપણે. તો જુઓ
અહીંયા પણ હું આખું જ તમે કરી આપું છું, કારણ કે આમાં સાદું રૂપ આપવામાં તમે ગૂંચવાઈ જવાના છે. તો પીબી સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર એટલે x માઇનસ 5 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર 0 માઇનસ 4 નો વર્ગ. ફરી પાછું a ઓછા b આખા કૌંસના વર્ગનું વિસ્તરણ આવ્યું. a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ x સ્ક્વેર ઓછા 10x વત્તા 25 આ તો વત્તા ને ઓછા 4 નો વર્ગ 16 એટલે x વર્ગ ઓછા 10x 25 ને 10 35 ને 6. તો આ તમારું ત્રીજું પરિણામ આવી ગયું. હા કે ના? આ બીજું હતું એ મેં લખી રાખ્યું, બરાબર છે. પણ તમે જુઓ કે આપણી પાસે 1 નંબરનું પરિણામ છે કે એપી વર્ગ બરાબર પીબી વર્ગ, બરાબર કે નહીં? તો એપી વર્ગ બરાબર પીબી વર્ગ. એપી કેટલા હતા? x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 x સ્ક્વેર માઇનસ 10x વત્તા 41. આ x સ્ક્વેર ઉડી ગયા, 2x વત્તા 10x 41 માંથી 5 જાય તો 36, 12x બરાબર 36, x બરાબર 3. તો જુઓ પી બિંદુના x યામ 3 આવ્યા, y તો 0 જ છે, માટે શું જવાબ લખશું? x અક્ષ પરનું માંગેલ બિંદુ x0 3 0 છે. તો આ દાખલો બરાબર ધ્યાન રાખજો. આજે ઘણો સમય થયો. નેક્સ્ટ ટાઈમ હું y અક્ષ પરથી દાખલો શરૂ કરીશ. રીત આ જ રહેશે. આ રીત બરાબર ધ્યાનમાં રાખજો. આજે અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી આગળ વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.